તો સરકારની આ જાહેરાતથી ચોક્કસ ભૂમાફિયાઓ તો હવે સાવધ થવું જ પડશે, કારણ કે સરકારે તેમની સામે લાલાક કરી છે અને જે આજે જાહેરાત કરી છે તેને લઈને જ આજે આ વિશેષ ચર્ચા. મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસ તરફથી પક્ષ રાખવા હેમાંગ રાવલ જોડાયા છે, સાથે જ સિટી એસ્ટેટ મેનેજમેન્ટ તરફથી પક્ષ રાખવા પ્રવીણ બવાડિયા આપણી સાથે છે. સૌથી પહેલા પ્રવીણજી, આપનું સ્વાગત. આપને પૂછવા માંગીશ કે જે રીતે મુખ્યમંત્રીએ ભૂમાફિયાઓ પર લગામ કસવા માટે જમીન ઉચાપત કાયદા અંગે જાહેરાત કરી, કેસો વધી રહ્યા છે, ઘટનાઓ વધી રહી છે અને તેના કારણસર જ ચોક્કસ આપ માનો છો કે લગામની આ જરૂર હતી અને આજે આ જાહેરાત થઈ? પ્રવીણજી. જી, બહુ ગુજરાત સરકારે આ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઘણા સમયથી જમીનને લગતા પ્રશ્નો, જે ભૂમાફિયા, જે બાનાખતો થઈ જતા હતા, જમીન પચાવી પાડવાના જે ગુનાઓ બનતા હતા, એના ઉપર નિયંત્રણ આવશે અને આ ખરેખર સરકારનો એક પ્રશંસનીય કાયદો લાવ્યા છે. એ બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું. અને બીજા નાના ખેડૂતો જે છે, ગામડાઓના છે ખેડૂતો જે છે, કે જે લોકોનું બાનાખત કરીને કેશ આપવામાં નહોતી આવતી અને ચીટિંગ થઈ જતું હતું, એ ચીટિંગ હવે બંધ થશે આવનારા સમયમાં આ કાયદાથી. એટલે મોટા ભાગે કોને કોને લાભ થશે? આ લાભ થશે કે જે ગામડાઓના ખેડૂતો જે છે, કે સિટીની જે મોટી જમીનો છે, કરોડો રૂપિયા જેની પ્રાઇસ છે, કિંમતો વધી ગઈ છે જમીનોની, તો આજુબાજુના અમદાવાદ શહેરના ગામડાઓ ગણીએ કે રાજકોટ શહેરના ગામડાઓ ગણીએ કે જે ટીપીમાં આવતા હોય, કે જેમાં લેન્ડ એક્રોચમેન્ટ હોય, તો એ કોઈ જમીન પચાવી પાડી હશે, એ જમીન મુક્ત થશે અને એક ટ્રાન્સપરન્સી આવશે લેન્ડના કાયદાને લીધે. જી, આપણી સાથે હેમાંગજી પણ છે, કોંગ્રેસ તરફથી પક્ષ રાખવા માટે. હેમાંગજી, આપને પૂછવા માંગીશ, સરકારે જાહેરાત તો કરી, પરંતુ શું લાગે છે કે ભૂમાફિયાઓ પર જે દબાણ આવવું જોઈએ તે આવશે ખરું? સૌપ્રથમ તો હું કહું કે આવા પ્રકારની ઘણી બધી જાહેરાતો સરકાર ભૂતકાળમાં કરી ચૂકી છે. એમાં ચાહે ગૌવંશનો કાયદો હોય કે ભાઈ ગૌવંશની હત્યા કરવા અથવા એને પ્રેરિત કરવા વાળાને આટલા વર્ષની સજા થશે, બિનજામીનપાત્ર ગુનો થશે. હજી પણ એ ગૌવંશના હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હમણાં જ 4 દિવસ પહેલાં ઘેટા બકરાની આખી એક ટ્રક પકડાઈ હતી. એવી જ રીતે ઘણા કાયદા, ગુંડા એક્ટ છે, તો ગુંડા એક્ટની અંદર હજી સુધી કોઈને પાસાની સિવાય કોઈ આગળ કાર્યવાહી કરવામાં નથી આવી. આવા તો ઘણા બધા એક્ટ, દારૂનો એક્ટ છે, આવા બધા ઘણા બધા એક્ટ છે, પરંતુ વાત છે મુખ્ય ઇમ્પ્લિમેન્ટેશનની. અને ખાસ કરીને મુખ્યમંત્રી અત્યારે કોઈ ડ્રાફ્ટિંગ કંઈ પણ જાહેરાત કર્યા સિવાય માત્ર એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરના મુદ્દાઓ કહી દીધા છે. જ્યારે આખા એક્ટનું ફૂલ ડ્રાફ્ટિંગ વાંચવામાં ના આવે ત્યાં સુધી આ એક્ટ કેટલો ફાયદાકારી છે કે કેટલો નુકસાનકર્તા છે, પરંતુ આપના જ સમાચારના કેપ્શનમાં લખવામાં આવે છે કે ફરિયાદ વ્યાજબી છે કે ગેરવ્યાજબી, એ નક્કી કરવામાં આવશે અને આટલા દિવસમાં નક્કી કરવામાં આવશે. મારું અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કેટલીક રેવન્યુ એક્ટ જે વર્ષોથી ચાલી રહ્યો છે એના વિશેની પણ મારે વાત કરવી છે. ને એની અંદર સૌથી પહેલાં તો આપણે બધાને ખ્યાલ છે કે 7/12નો ઉતારો હોય કે 7/12નો ઉતારો હોય કે એ સામાન્ય ઉતારો ઓનલાઈન લેવા માટે થઈને પણ જ્યારે ભ્રષ્ટાચાર કરવો પડે એવી સામાન્ય માણસોને પરિસ્થિતિ હોય, હકપત્રકમાં નામ નોંધાવાનું હોય કે પછી વારસાઈ કરવાની હોય, એવે વખતે આવા પ્રકારના લોકો જ્યારે ત્યાં જાય છે ત્યારે એમને કલેક્ટર ઓફિસની અંદર જે પ્રમાણે નાના માણસોને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે, તમને હું અહીંયા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એ પણ જણાવવા માંગુ છું કે ઓલરેડી પહેલેથી કાયદામાં હતું SIT ફોર લેન્ડ, એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ ફોર લેન્ડ. આવા પ્રકારની ફરિયાદો જ્યારે ભૂતકાળમાં કરવામાં આવતી હતી ત્યારે એક SIT કે જેની અંદર ડેપ્યુટી કલેક્ટર હોય, જેની અંદર મામલતદાર હોય, જેની અંદર DYSP હોય ત્યાંના, અને જે જગ્યાની ફરિયાદ હોય ત્યાંના તલાટી વગેરેને ભેગા કરીને એક કમિટી બનાવીને પણ ભૂતકાળમાં આવા નિર્ણયો લેવામાં આવતા હતા, છતાં પણ એના ઉપર લગામ કસવામાં આવેલી નથી. અને ખાસ કરીને હું તમને એ પણ કહેવા માંગુ છું કે અત્યારે કલેક્ટર એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાતની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચારી ડિપાર્ટમેન્ટ છે. એની અંદર તમારે સામાન્ય 7/12ના ઉતારાથી લઈને NOC કરાવી હોય, એની અંદર કોઈ પણ કામ પૈસા વિના થતું નથી. મારી બાજુમાં રિયલ એસ્ટેટ ડેવલપર છે, એ પણ આ વાત સાથે સંમત થશે કે કોઈ પણ જગ્યાએ અત્યારે ઇવન ઓનલાઈન, અત્યારે હાલમાં ઓનલાઈન NAની જ્યારે સુવિધા કરવામાં આવી છે ત્યારે ઓનલાઈન NAની અંદર પણ રિફ્યુઝ કરવામાં આવે છે. અને જ્યાં સુધી વહીવટ શબ્દ હું બહુ જ મજબૂતાઈથી અંડરલાઈન કરીને કરું છું, એ વહીવટ શબ્દ નથી થતો
તો ત્યાં સુધી આગળ નથી થતું. તો નાના માણસો માટે હું મારી બીજી ટર્મમાં બીજી પણ વાત કરીશ કે આ કાયદા અત્યારે જે આપણે વાંચીએ છીએ અથવા તો તમારી જોડે જે ડ્રાફ્ટ આવેલો છે એના જ અનુસંધાનમાં કેટલા દુરુપયોગ થઈ શકે છે આના, અને એને પણ આપણે કઈ રીતે રોકવા એ પણ એક બહુ મોટો મહત્વનો પ્રશ્ન બની રહેશે. આપ માનો છો રેવન્યુ એક્ટમાં ખરેખર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર, જે રીતે હિમાંગજી જણાવી રહ્યા છે? ચોક્કસ હું એગ્રી છું એની વાતથી, કારણ કે આજે જે ઓનલાઈન ખેડૂત ખાતેદારનો દાખલો તમે કાઢવા જાઓ તો પણ ઓનલાઈન અંડર ટેબલ વહીવટ થોડો ઘણો થતો હોય છે, પણ એને ખાસ સરકારે સુધારવાની જરૂર છે, મારું એવું અભિગમ છે. બિલકુલ. તો આપણી સાથે ભાજપ તરફથી પક્ષ રાખવા માટે કિશનસિંહ સોલંકી પણ જોડાઈ ગયા છે. કિશનજી, સ્વાગત છે આપનું. મુખ્યમંત્રીની આજે જાહેરાત, અને આ જ જાહેરાતમાં જે રીતે હવે ભૂ માફિયાઓ પર સકંજો કસવાનો છે, ત્યારે જોવાનું એ છે કે ખરેખર તેમના પર દબાણ આવે છે કે કેમ. શું હવે સુધારો જોવા મળશે નજીકના દિવસોમાં? કારણ કે સુનાવણી પણ 6 મહિનાની અંદર, નિર્ણય પણ 6 મહિનાની અંદર. કિશનજી, ગુડ આફ્ટરનૂન બેનઝીર. ઘણા લાંબા સમયથી ગુજરાત અને ગુજરાતના કિસાનો, ગુજરાતના જમીન માલિકો આ કાયદાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. મારા મિત્ર કોંગ્રેસના અને આઈ થિંક બિલ્ડર મિત્ર વાત કરી રહ્યા હતા. યસ, સીટમાં તકલીફો હતી, સમયની મર્યાદા થોડી વધી જતી હતી, અને રેવન્યુ એક એવો વિષય છે કે રેવન્યુની ચર્ચા કરતાં પહેલાં હંમેશા રેવન્યુ કાયદાઓ જે 1960માં ઘડાયા હતા એમાં તબક્કાવાર જરૂરિયાત પ્રમાણે ફેરફારો થતા ગયા, પણ હકીકત એની એ રહી કે જ્યારે ભૂમાફિયાઓ કે પછી જે પણ કમર્શિયલ એક્ટિવિટી કરવા માગતા હતા, જે લોકો ખેડૂતોની જમીન હડપ કરવા માગતા હતા, એ લોકો ક્યાંકના ક્યાંક કયા સમયગાળામાં ફાવતા ગયા અને કયા સમયગાળામાં કયા ઉદ્યોગપતિઓએ કેટલા ગોડાઉનો, વેરહાઉસો, ખેડૂતોની જમીનો હડપ કરી એનો ઇતિહાસ કરવા બેસીસ તો કાંઈક ડિબેટ બીજી રીતે જતી રહે છે. મારે અત્યારે એની નહીં, પણ જે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અને ગુજરાત સરકારે જમીનો માટે સુરક્ષા આપતો કાયદો ઘડ્યો છે, એને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોકો અને સૌએ વખાણ્યો છે. આવકારદાયક પગલું છે. અને જે લોકો જબરદસ્તીથી, આપ જુઓ, એક છે સૌરાષ્ટ્ર એરિયા, એક છે દક્ષિણમાં સુરત, વલસાડ, મધ્ય ગુજરાતમાં આણંદ, અને આ બાજુ મહેસાણા. ગુજરાતનો ચારેકોરથી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે અત્યારે જમીન માફિયાઓ, ભૂમાફિયાઓની નજર જમીન પર છે. પરફેક્ટલી યુ સેડ, 7 સભ્યોની કમિટી, 6 મહિનાની અંદર જ નિર્ણય, અને સભ્ય સચિવ તરીકે રેસિડેન્ટ કલેક્ટર જે પણ કમ્પ્લેન કરે એ કમ્પ્લેનનો જિલ્લાના પોલીસ અધિક્ષક પણ કમિટીમાં છે, એમણે એફઆઈઆર કરવાની રહેશે. એટલે કાયદાની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. એટલે આ કાયદો જે લોકોને ખોટી રીતે જમીન પચાવી પાડતા એ કોમર્શિયલ, એમાં તમે બિલ્ડરોના નામ દો, પોલિટિશિયનોના નામ દો, ભૂમાફિયાઓના નામ દો, પોલિટિકલ પાર્ટીઓના નામ દો, જે પણ આવે, પણ તમામ સામે ગુજરાત સરકાર પારદર્શક રીતે કાર્યવાહી કરશે, અને આનાથી જમીન માલિકોનું રક્ષણ વધશે. અને વાઇસ વર્ષા એક બીજી વાત પણ બેનઝીર આની સાથે શામેલ છે. મારા મિત્ર હમણાં કહેતા હતા કે સીટ છે અને કાયદાની, આ લોકોને કોઈ પણ આ દેશમાં કોઈ પણ પરિવર્તન થાય, એમણે 70 વર્ષના દાયકાઓમાં પરિવર્તન કર્યા નહીં. સમાજ જીવનને ના જોયું, કૃષિને ના જોઈ, ઉદ્યોગોને ના જોયા. એમણે માત્ર માળખું તૈયાર થાય છે, અમલવારી નહીં થતી, નહીં અમલવારી થાય છે એટલા માટે જે લોકો ડિબેટમાં આવે છે, ચર્ચામાં આવે છે અને પ્રશ્ન ઉઠાવે છે. અમલવારી ના થતી હોય તો એમણે પ્રશ્ન ઉઠાવવાની ડિબેટમાં આવવાની જરૂર નહોતી. અમલવારી થતી જ નથી તો શેના માટે સમય બગાડે છે એ લોકો? એમનો મેટર ઓફ ફેક્ટ એ છે, એ લોકો કંઈ કરી ના શક્યા. એમણે માત્ર મતબેંકલક્ષી રાજકારણ કરવું હતું. એમણે દેશની પ્રજાની, સામાન્ય પ્રજાની, ખેડૂતોની, ઉદ્યોગોની પડી નહોતી. એટલે જ આપણે આટલા વર્ષોથી, અને અમે કિશનજી, આજે મુખ્યમંત્રીએ જે કેસોની સંખ્યાના સવાલ પૂછ્યા હતા કે અત્યાર સુધી કેટલા કેસો છે, એ તો જો આપણે હોવા જોઈએ ને, પણ એમણે ના પાડ્યું. નહીં બેનઝીર, અમે વિપક્ષો નથી. અમારા મોટેથી નીકળતો એક પણ શબ્દ કે એક પણ આંકડો એને પ્રજા, મીડિયા પકડી લેતા હોય છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ અભ્યાસ અને સત્ય, જે સરકારી ચોપડે લખાયેલું સત્ય સામે ના આવે, ત્યાં સુધી આઈ થિંક કોઈ પણ જવાબદાર પ્રવક્તાએ કે સરકારના અધિકારી કે કોઈએ પણ, મુખ્યમંત્રી, એ વિષય વસ્તુ ટાળતા હોય છે. ચોક્કસપણે સભ્ય સંખ્યા એ જે પણ સંખ્યા છે સામે આવશે, પણ ગુજરાતને આની તાતી જરૂરિયાત નથી. તો ગુજરાત નહીં, હું તો કહું છું કે હિન્દુસ્તાનને આની તાતી જરૂરિયાત છે. કારણ કે જે ભ્રમણા ફેલાવરાઈ રહી છે, એક સેક્શન ઓફ ધ સોસાયટી જે અત્યારે આપણે દિલ્હીમાં જોઈ રહ્યા છીએ, એમાં પણ એક મુદ્દો આ પણ છે કે કોઈ તમારી જમીન લઈ જશે, એટલે કોઈ લમણે મૂકીને ખેતી નથી કરાવવાનું.
અને તમે બીજી ચર્ચા તમે ઉપર આવી રહ્યા છે વડાપ્રધાનશ્રી- કિશનભાઈ, વડાપ્રધાનશ્રીએ એટલે મને આટલો સ્પષ્ટતાથી સમય આપજો બેન તમે. હા, હા. બેનજી, આપી શકો. આટલો સમય આપજો. વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટતાથી કીધું કે હવે તમે એ વાતની દૂધ પણ વેચો તો સમય તમારી આપજો ભેંસ મને. કોઈ નથી લઈ જતું. એ વાતનો સમય આપજો મને. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળો વિષય પણ આમાં આવે છે હા. કે એમાં પણ એટલે એ વિષય આપણે ના, પણ આપણે દિલ્હી- કહી આપણે દઈએ દિલ્હી હવે. સુધી હવે નથી છતાંય જવાનું. કહીશું આપણે. વિષય આ છે કે છતાંય એમાં પણ કહીશું. સુરક્ષા ખેડૂતોને સુરક્ષા આ કાયદાથી મળી રહે છે. ઘણા બધા હેમાંગજી, હવે આપ બોલો. હા, બરોબર છે. પહેલા તો મિત્ર કિશનસિંહે પોતાના અત્યારના લેન્ડના રિફોર્મની જે વાત કરી એના સ્વપ્રશંસા ભર્યા ઘણા બધા વખાણો કર્યા. એમને ખબર નથી કે આ એક્ટથી કલેક્ટરનો પાવર વધશે અને મેજિસ્ટ્રેટનો પાવર ઘટશે. તમારો હું ગાંધી ફેમિલીનો અહીંયા power ઘટે સાંભળી, ત્યાં હવે તમને સાંભળો તકલીફ થાય છે. કિશનસિંહ, અને આપણે કલેક્ટર વચ્ચે તમે બોલો official પહેલા. છે. સાંભળો, હજી તમે બોલી લીધું તારું, હું બોલ્યો તમને નથી. તકલીફ કલેક્ટરનો પહેલા power વધે તો ટેકનિકલ હું તકલીફ, કહું તમને તમને, ભાજપનો power કહી દઉં વધે તો તમને તકલીફ. પહેલા. તમને તમે કોઈ પણ ભાજપના વસ્તુ કાર્યકર્તાનો તમારી power જોડે વધે તો તમને તકલીફ. વચ્ચે બોલવું જ હતું તો વચ્ચે અમે બોલતા નથી. તમે બોલો છો એનો મતલબ એમ કે તમે અત્યારે તમારી વાતને અહીંયા જે અમે લોકો ખુલ્લી પાડીએ છીએ એને સમાજ અને લોકો સમક્ષ ખુલ્લી પાડવા દેવા નથી માંગતા તમે. પણ હું અહીંયા કહું છું, પણ તમે સાંભળો, આ પ્રજાની વચ્ચે જ છે, પ્રજાની વચ્ચે જ છે. આ સીટો તમને અત્યારે પહેલા જમીન અને લેન્ડ અને રેવન્યુ એક્ટની ચર્ચા કરીએ અને એ ચર્ચા કર્યા પછી તમને જે ખેડૂતોના આંદોલન ઉપર જે તમે પ્રશ્ન ઉઠાવો છો એની પણ ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપને વાત કરું કે મને એક સામાન્ય ઉદાહરણ છે કે એક ખેડૂતે અથવા તો એક નાના એવા ઝૂંપડા ધરાવનાર એક જમીનની અંદર વ્યક્તિ કે જેને પોતાની જમીનની માલિકીની જમીન છે અને એને કોઈકને કંઈક નાનું એવું લખાણ કરી આલ્યું અને એ લખાણ ઉપર એ માણસ આ વ્યક્તિએ મારી જમીન પચાવી છે એ રીતે જો કલેક્ટર આગળ જશે અને એની અંદર જો એ કાગળમાં નક્કી થશે, કાયદો વાંચ્યો એટલે જ કહું છું, એ જ કહું ભાઈ, એટલે જ કહું છું, કાયદો વાંચ્યા પછી કહું છું, હજી કહું એ 6 મહિના પછીની વાત છે. હું અભ્યાસ કરું જ આવ્યો છું અને તમને એ પણ કહું કે તમે સૌરાષ્ટ્રની વાત કરીને સૌરાષ્ટ્રના તમારા લ્યુના જે નેતા ઉપર ફરતા હતા ને, લ્યુના ઉપર તમારા નેતા જે ફરતા હતા એ અત્યારે ક્યાં છે અને કઈ રીતના ભૂમાફિયા થયા એના વિશે આપણે ચર્ચા નથી કરવી, પરંતુ પણ એ લ્યુના ઉપર ફરતા હતા એ બધાને ખબર છે. સૌરાષ્ટ્રના અહીંયા જેટલા પણ દર્શક મિત્રો છે એ તમે પહેલા તમારા ગિરેબાની અંદર ઝાંકો. તમે 30 વર્ષની અંદર અહીંયા એવું પણ થયેલું છે, હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહું છું કે કચ્છની અંદર 1 કે 2 રૂપિયાના ભાવમાં સેજ પર 1 રૂપિયાની જમીન જે વેલ્યુ ના હોય એ ખરીદાયેલી છે અને એ ખરીદેલી ખરીદાયેલી જમીન છે એની જ સામે ખરીદેલી જમીનની સામે એ પાર્ટીએ પધરાઈને મોંઘી જમીનો ગુજરાતની અંદર લઈ લીધેલી છે. આટલો મોટો ફ્રોડ થયેલો છે. જો આપણે અત્યારે ફ્રોડ એમની પણ વાત સાથે હજી મારે જવાબ આપવાનો બાકી છે, હા, કારણ કે વચ્ચે આપણે બોલ્યા છે અને આના મુદ્દા પર વાત પછી- કરીએ, આના પછી મુદ્દા પર વાત આપીએ કરીએ. છીએ. બીજા કોઈના ઉપર અત્યારે આક્ષેપ તમારો પ્રત્યાક્ષેપ નથી કરતા. તમારો ખેડૂતની તમે સૌથી પહેલા તમને કહી દઉં, તમને કહું સૌથી પહેલા તમે અહીંયા જે વાત કરો છો કે કોઈ પણ પોલીસ ફરિયાદ 15 દિવસ પછી કલેક્ટર નક્કી કરશે અને કમિટી નક્કી કરશે અને પછી પોલીસ ફરિયાદ કરશે. અલા ભાઈ, પોલીસ ફરિયાદ ના લે તો મેજિસ્ટ્રેટની સમક્ષ CRPC કલમ 190 હેઠળ વર્ષોથી ફરિયાદ કરી શકાતી હતી. પણ પોલીસ એ તો 6 મહિના પછી FIR થઈ જશે. FIR કરવાની પણ વાત કરી છે હેમાંગજી. વાત કરી છે. હા. એ તો ડાયરેક્ટ ખેડૂત એમને અથવા તો જમીન માલિક મારા ઘરમાં કોઈ આવી જાય તો હું કોર્ટ કમિશન અત્યારે બોલાવી શકું. અત્યારે બેન્ચી અહીંયા હું બેઠો છું અને હું એમ કહું કે આ મંતવ્ય ન્યૂઝ મારું છે તો મંતવ્ય ન્યૂઝમાંથી જિગ્નેશભાઈ અહીંયા કોર્ટ કમિશનને બોલાવી શકે અને અત્યારે જ કોર્ટ કમિશન જાહેર કરે કે ના ભાઈ અત્યારે આ માલિકી જે છે આમની છે હા, અને આ એ બધું વ્યાજબી અને જૂની બોટલમાં ગેરવ્યાજબીની નવો બી શરાબ તપાસ પડે છે. થશે. આ કોઈ હા. ઇમ્પ્લિમેન્ટેશન થવાનું નથી. હા. માત્ર અત્યારે ખેડૂત આંદોલન છે એટલે ખેડૂતોને લોલીપોપ માટે આવા પ્રકારના ગતકડા આપણે સિટી એસ્ટેટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વ્યક્તિ પ્રવીણભાઈ છે. બિલકુલ કંઈ જ નથી આની અંદર. અને હજી પણ કહું હવે કિશનસિંહજી, તમને કહેવામાં આવે છે અત્યારે અને તમે વચ્ચે બોલો છો ને એ તમારી ગરિમાને આપણે બરોબર યોગ્ય નથી. આપણે પ્રવીણભાઈને એટલે ધ્યાન પૂછીએ. રાખજો. તમારી આજ પછી ના, તમારી ગરિમા છે જ નહીં. તમારી પ્રજા આગળ કેવી ગરિમા છે ખબર છે. અત્યારે તમે જુઓ દિલ્હીમાં જૂતા પડે છે તમારા નેતાઓને. આવી ગરિમા છે તમારી આગળ. પ્રવીણજી, જે રીતે તમે સિટી એસ્ટેટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છો, આપ શું કહો છો કે ફરિયાદ થાય છે, કેસ થાય છે, FIR થાય છે, જી. પરંતુ જે વાત છે તપાસની, વ્યાજબી ગેરવ્યાજબી તપાસ, તો એ સમગ્ર જે પદ્ધતિ છે કાર્યવાહીમાંથી કેવી રીતે પાર પડાશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણયની વાત આવે છે? ચોક્કસ. હવે આ કાયદો આજથી અમલમાં આવ્યો છે તો આવનારા સમયમાં જે ઇન્સિડન્ટ હશે, બધા કેસીસ વધશે, તો સરકાર એ ભારપૂર્વક કહ્યું છે કે અમે લોકો એને ફાસ્ટ આજે 6 મહિનામાં
21 દિવસની અંદર અમે ફરિયાદ લઈશું અને આનું નિરાકરણ લાવીશું. તો મને એવું જણાઈ રહ્યું છે કે આ કાયદાથી, નવા કાયદાથી જનતાને, લોકોને, ખેડૂતોને કે જે ડેવલપર્સની જે આ જે ડિસ્પ્યુટેડ લેન્ડ છે એ લોકોને પણ ફાયદો થશે અને ટાઇટલ ક્લિયર જગ્યા એને મળશે. હા કિશનજી, જે રીતે તમે જણાવો છો કે લાભ થશે, ઘણા બધા ફાયદા થશે, પરંતુ વાત ક્યાંક ને ક્યાંક અટકીને આવે છે ભૂમાફિયાઓ પર. જે ત્રાસ જે લોકો અત્યાર સુધી સહન કરી રહ્યા છે, કેટલાય નિર્દોષ લોકો છે જ આ તમામ કેસોની અંદર, તમામ અરજીઓની અંદર, એમનો તો ભોગ લેવાયો જ છે, પરંતુ જરૂર હતી સરકારની આ લાલ લગામની. જ્યારે લો ઓફ લેન્ડની આપણે વાત કરતા હોય ને બેનઝીર, તો લો ઓફ લેન્ડ અને લો ઓફ લેન્ડની અસર કરતા અને સામાન્ય પ્રજા ઉપર એનું રિસ્પેક્ટ, હું ભય નથી કહેતો, રિમેમ્બર, ભય કટોકટીવાળા શાસનમાં હતો. વી આર સેઇંગ રિસ્પેક્ટ. એ કટોકટી કેશુભાઈએ બચારા કીધી હતી એક વખત કે ભાઈ અત્યારે ગુજરાતમાં મિની કટોકટી. બોલી આ જ વાત હતી. હા, આ જ વાત હતી. અને હજી પણ તમારે બોલવાનું છે મારે તો હજી, કારણ કે તમે ખેડૂતોની વાત કરી. સારું, કેને નથી, એના માટે તો ઘણો બધો સમય પણ છે, ઘણી બધી ચર્ચા માટે ડિબેટ પણ થશે. કિશનજી આપ બોલો. એટલે વિષય એવો છે કે રિસ્પેક્ટ, જ્યારે સામાન્ય પ્રજાજન અને અપરાધીઓમાં ડર, સજાના સમય સાથે 14 વર્ષની સજાની જોગવાઈ છે આ કાયદા. એટલે આપણે ગુજરાતની વાત કરીએ છીએ, દેશની વાત પછી કરીશું કે ગુજરાતમાં ઘણા બધા કેસો, ઘણા બધા જમીન માલિકો બિચારા વર્ષોથી લડી રહ્યા છે, કેસો લડી રહ્યા છે. એમની સામે ભૂમાફિયાઓએ અને આપણે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ જ્યારે સારું નહોતું, અંગૂઠા મરાવીને, સહીઓ કરાવીને ઘણી બધી જમીનો પચાવી પાડી છે. હજી પણ સિવિલ કેસો પેન્ડિંગ છે. 15 વર્ષે કે 20 વર્ષે વારા આવી એવી પરિસ્થિતિ છે કોર્ટોની. એ સમયમાં આ કાયદાની અસરકારકતા, સજાની જોગવાઈ, પ્રજામાં જાગૃતિ, સામાન્ય પ્રજામાં જાગૃતિ અને ભૂમાફિયાઓમાં ખોફ, સજાનો અને કાયદાનો આ સરકારનો આદેશ છે. અને આ કાયદો માત્ર ખેડૂતોને જમીન પચાવી પાડવા માટેનો કાયદો છે. તમારા સમયમાં તમે વિરોધીનો કાયદો છે. તમે અદાણીઓને કેવી જમીન વેચી તમારા સમયમાં? આનાથી માત્ર ખેડૂતો અત્યારે અદાણીએ પંજાબમાં પહેલેથી ખેડૂત કાયદો આવ્યો પહેલા બધી તૈયારીઓ કરી દીધેલી છે, બરોબર છે. હા, અદાણી શું, તમે શું બોલ્યા? અદાણીનું ફરીથી બોલો. અદાણીનું શું બોલ્યા? અદાણીનું શું કહ્યું? એટલે તમે ખોલો, તમે અદાણીને નાખો જેલમાં. 30 વર્ષથી છે. તમે જો તમે અત્યારે જાહેરમાં આક્ષેપ કરો છો કે અદાણી, એક મિનિટ, તમે જાહેરમાં આક્ષેપ કરો છો કે અદાણીએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જાહેરમાં આક્ષેપ કરે છે કે અદાણીએ ભ્રષ્ટાચાર કરેલો છે. બોલ્યા તમે અદાણીને કેટલી જમીનો આપી એ બોલ્યા છે. તો તમે કેમ 30 વર્ષની અંદર એને કેસમાં નાખો, એમને જેલમાં નાખો અદાણીને? હું તમારી સાથે સહમત છું. હું તમારી સાથે કરો છું. હું તમારી સાથે સહમત છું. હું તમારી સાથે બિલકુલ સહમત છું. માત્ર અહીંયા ખેડૂતોને ફાયદો નથી થવાનો, વેપાર, ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રે તમામ જગ્યાએ ફાયદો. અદાણીનું બોલ્યા કે નહીં બોલ્યા? તમે અદાણીનું શું બોલ્યા? હા, એટલે તમે એમને શું કર્યું? એટલે તમે શું કર્યું? તમે એમને ઉછેર્યા? તમે શું કર્યા? તમે એમને ઉછેર્યા? અત્યારે તમે ઉછેરો છો એમને. અત્યારે અંબાણી ને અદાણીના વિરુદ્ધમાં ખેડૂતો આખા દેશની અંદર કરી રહ્યા છે. આ ખેડૂતોને આપવાનું લોલીપોપ બંધ કરો. તમે પહેલા તો તમારા અત્યારે ખેડૂત આંદોલન જે થઈ રહ્યું છે. કિશનજી હેમાંગજી, સમયના અભાવને કારણે આપ બંનેને રોકવા માંગીશ. ચર્ચા પછી ક્યારેક કરીશું, કારણ કે અત્યારે સમયના અભાવને કારણે સમય છે અહીંયા આપ બંનેને રોકવાનો. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો, જોડાયા, વાતચીત કરી, તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો ભૂમાફિયાઓ પર સકંજો કસાયો છે અને ખાસ મુખ્યમંત્રીએ આજે જાહેરાત પણ કરી છે. કાયદો તો આવી ચૂક્યો છે, પરંતુ આ કાયદાની જાહેરાત બાદ હવે ભૂમાફિયાઓમાં ખરેખર દબાણ આવે છે કે કેમ તે જોવું રહ્યું. આ સાથે જ વિશેષ રજૂઆતમાં મને રજા આપશો. નમસ્કાર.